નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। વિમાન જ ખામીવાળું હતું। અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સાંસદના રિપોર્ટમાં દાવો। ઓવરટેક કરવાની લાઇનમાં ટ્રકે ટેન્કરની ટક્કર મારતા અકસ્માત। જોગીવાડની ટાંકી પાસે ટ્રક અડફેટે આવી જતા બાઇક સવારનું સ્થળ પર જ મોત। એસઆરઆઈ શંકાના ઘેરામાં 10 લાખ મતદારોના નામ કમી કરાશે। ફોર્મ 7ના દુરુપયોગનો આરોપ। ભરૂચના મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, કારણ અકબંધ। ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, તંત્રમાં દોડધામ। ગુડ નાઇટ કહી સુવા માટે ગયેલો વિદ્યાર્થી ગુમ, કેમેરામાં બેગ સાથે જતો દેખાયો। ઘરમાંથી 3 લાખ પણ ગાયબ। મારી સાથે કહીને અમદાવાદના એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીક્યા છરીના ઘા। જામનગરની ખેડૂત પુત્ર મિરલબેન મોરલિયા બીએસએફમાં પસંદગી, દેશની સરહદ પર દુશ્મનનો સામનો કરવા સજ્જ। મહેસાણાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડી રહેલા 2 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા। કાર બોકરે અમદાવાદથી મહિલા સામે કારના વેચાણના બહાને રૂપિયા 2,10,000 પડાવી લીધા, પોલીસ ફરિયાદ। હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી ચાલશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 3 મહિલા ચાલશે રિસરફેસિંગ। વડોદરામાં કોઠી 3 રસ્તા પાસે કાર ચાલકની તબિયત લથડતા 3 વાહનને અડફેટે લીધા, 2 ઘાયલ। શક્તિસિંહ ગોયલના ભતીજાના રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત। આપઘાતમાં પોતાને જ પણ મારી લીધી ગોળી। માં 9 વાહનોને અડફેટે લેનાર નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું, કાયદો ફક્ત નાના માણસો માટે જ। અમદાવાદ બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ધરપકડ। એમસીએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો। ગુજરાતમાં ભર માવઠાની આગાહી, 3 જિલ્લામાં યલો એલર્ટ, ઠંડી પણ વધશે। છોટાઉદેપુર પાવી જેતલપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનાર બુટલેગર આખરે ઝડપાયો, જુઓ સીસીટીવી। ટ્રમ્પનું બોર્ડ ઓફિસ લોન્ચ, પાકિસ્તાન સહિત દેશો બન્યા સભ્ય, પહેલા જ ભાષણમાં આપી ધમકી। એઆઈના યુગમાં પ્લમ્બર અને મિસ્ત્રી સહિતના લોકોની નોકરી સૌથી સુરક્ષિત, નવીડિયાના સીઈઓની ભવિષ્યવાણી।